એન્ડ્યોરન્સ રાઇડ જે 20 અને 40 કિલોમીટર થવાની છે, એમાં આખો 20 કિલોમીટરનો જંગલનો રૂટ છે અને એની સાથે સાથે 20 કિલોમીટર પરત આવ્યા પછી વેટરનરી ડોક્ટર્સ છે એ ચેક કરશે કે ઘોડાના ધબકારા 64થી નીચે છે કે નહીં, ઘોડાને બીજી કંઈ ઈજા નથી ને, તો જ બીજા લેપ માટે અલાઉ કરશે ડોક્ટર્સ. એટલે આ સ્પર્ધા જે 40 કિલોમીટરની છે અને 20 કિલોમીટરની છે, એમાં વેટરનરી ડોક્ટર્સનો બહુ મોટો રોલ છે અને સાથે સાથે ઘોડા અને ઘોડાસવારનો તાલમેલનો આખો ખેલ છે. આ સ્પર્ધાની ખાસિયત શું હોય છે કે ઘોડા કેવી રીતે કેટલા ચલાવવાના હોય છે એ શું? આ ઘોડા આ જે સ્પર્ધા છે એમાં ખાસિયત તો એ હોય છે કે ઘોડાનો કેટલો સ્ટેમિના છે. એવું નથી આમાં કે જે વહેલા આવી ગયા પહેલા એ જીતી ગયા. આમાં તો મેઇન તો સ્ટેમિના છે. આપણા કાઠિયાવાડી અશ્વનો ખૂબ સારો સ્ટેમિના જે છે એમાં એના માટેની આખી જે રમત છે એ સર્વશ્રેષ્ઠ રોલ જો પ્લે કરતા હોય ને બહુ સરસ પ્રદર્શન કરતા હોય એવા આપણા કાઠિયાવાડી સૌરાષ્ટ્રના આપણા કાઠિયાવાડી અશ્વો છે. અચ્છા, આમાં કેટલા સ્પર્ધકો ભાગ લેશે અને કેવી રીતના સ્પર્ધા યોજાશે, ક્યાંથી શરૂ થશે? આ જે છે એ જે સ્પર્ધા એન્ડ્યોરન્સની છે એમાં 40 સ્પર્ધકોએ ભાગ લીધેલો છે. એની સિવાયની જે વિન્ટર ગેમ્સ છે એમાં 30 લોકોએ ભાગ લીધેલો છે. ઘોડાઓની જે સ્ટેમિના કઈ રીતે ટેસ્ટ કરવામાં આવશે? હા, ઘોડાની સ્ટેમિના જે છે એ ટેસ્ટ કરવામાં એવી રીતના આવે કે 20 કિલોમીટર આવ્યા પછી એમના કેટલા ધબકારા છે, ધબકારા ઉપર આખો મેઝરમેન્ટ થાય અને બીજા લેપ માટે અલાઉ કરે. જેટલા ધબકારા ઓછા એટલો સારો સ્ટેમિના. ઘોડાને કઈ રીતે ચલાવવામાં આવે છે, કયા રસ્તે, એમાં શું શું હોય છે? આજે આપણો જે સૌરાષ્ટ્રનો જે ઇલાકો છે એ એકદમ પથરાળી ઇલાકો છે. એમાં જો સર્વશ્રેષ્ઠ ઘોડા જો ચાલતા હોય એવા કાઠિયાવાડી અશ્વ એ એમાં ખૂબ સારી રીતના અને સરસ પરફોર્મન્સ દે છે. અને એ જે ઘોડા જે છે એ 20 કિલોમીટર થોડુંક વોક, થોડુંક ટ્રોટ, થોડુંક કેન્ટર એવી રીતના અલગ અલગ રૂટમાં ચાલી રહી છે. આપણો આ જે છે એ ઘાસિયો મેદાનવાળો વિસ્તાર છે જેમાં ડુંગરા, ટેકરા, તળાવ, નદી એ બધું એમાં કવર થાય છે 20 કિલોમીટર ને 40 કિલોમીટરની અંદર.